કેવું રહ્યું મજા આવી ઊંઘવાની? વાસણ પડ્યા છે લુસી ચડાવવામાં આવ્યો પૂરી થઈ જાય તો ભાઈ અમારા અમે પેલી બાજુ વિડીયો ઉતારતા હતા અને આરામથી ઊંઘી રહી હતી. મસ્ત આમ લાઈફ તો અમારા ઘરમાં અનિત છે. મજા મજા એમ. જ્યારે તમે પેલી બાજુ વિડીયો ઉતારો છો. તો હેલો દોસ્તો, બધાને સવારના ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ ને હર હર મહાદેવ. સ્વાગત છે તમારું અમારા ચીડિયા ઘરમાં અને ગોસ્વામી વ્લોગમાં ને જય દ્વારકાધીશ. તો બધાને હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ. ગરમી તો ભૂક્કા કાઢે છે અને બહુ એસી બી ચાલુ ના રાખે, કારણ કે આપણને ગરમી લાગે બિચારે એસી ના લાગે. એટલે એસી બી અત્યારે ઘણી જગ્યાએ કામ નથી કરતા, ઓવરલોડ થઈ જાય છે. તો બધા ગરમીમાં સાચવજો. અમે તો સવારમાં બપોરે ગરમી લાગે એટલે સવાર રીલ બનાવવાનું ચાલુ કરી આજથી. બપોર તો બહુ કંટાળો છે, તાપનું રહેવાતું નહીં, વિડિયો બનાવવાના થાય છે. શું કેવું? હેલો બધાને, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય શ્રી રામ, જય માતાજી. સ્વાગત છે તમારા બધામાં ઘરમાં. અને ગોસ્વામી કોમ પતાય અને બધું કોમ કરી દીધું. દવા પીએ પહેલા બહુ જમ ઉપર ધાબુ તો રુદ્રાક્ષ શરદી દવા પીવડાવી દો. થોડી વિડીયો ઉતારી દીધા. જા બે ત્રણ ઉતારી દીધા, એકાદ ઉતારી દઈએ પછી ખાવા બેસે. અને પછી ખાવા બેસીએ. તો બધા મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. કામ કરવાનું, વિડિયો કરવાનો, ખાવાનું, કામ કરવાનું, વિડિયો કરવાનો. તો વાગે છે સાંજના 7 અને જમવાની તૈયારીઓ થઈ રહી છે અહીંયા ચકાચક. અને જમવામાં જુઓ સ્મેલ આવી જોરદાર એની. શની સ્મેલ આવી? હા છે ને, દૂધ હતું, દૂધ ને ફાડ્યું. ગરમ કર્યું ને હવે ફાડ્યું છે. ઘરે પનીર બનાવવા આપણે બહારથી પનીર પનીર લાવતા. કેમ મેડમ તમે બહારથી પનીર લાવતા નથી? ના, એ નકલી આવે ના આવે તે આવે ને કરતા ઘરે જ બનાવીને. એમને મૂળ આ લોકો રહ્યા વિડીયો બનાવવાના, એટલે વિડીયો રીલ્સ જોતા જ હોય, એટલે રીલો જોઈ જોઈએ કે ભાઈ નકલી પનીર હવે નહીં ખાવ, એટલે ઘેર બનાવીને ખાવ. ઘરે જાતે બનાવીને ખાવાનું. અચ્છા, જો કે દૂધે કઈ આવતું નહીં, પણ તો હવે દૂધમાં તો શું કરી શકીએ, એમાં તો આપણે કશું કરી શકવાનું. બધાના હાલ એવા આપણા હાલ તારો પી નાખવાનો. ના, આપણે પહેલા બંધાયું હતું ભેંસનું, પણ હવે નહીં મળતું, તો પછી હવે કોથરી વગર દૂધ પીધા વગર તો ચાલે એવું ચાલે નહીં. એવું નથી. પણ પનીર તો કમસે કમ દૂધમાં ફાડીને ઘરે બનાવીએ. તો ભાઈ અહીંયા બની રહી છે પનીર. ઘણા ટાઈમથી અથરો બહુ પાડતી તો પનીરનું સબ્જી બની નથી એટલે. કહેતો તો શું એકનું એક શાક બનાવ, પનીરનું બનાવ, મેં ઘર બનાવીશું. અને ભાઈ ગરમી જોરદાર છે, પણ પવન ચાલુ થઈ ગયો છે, એટલે ધાબા ઉપર જ્યાં છે કોણ કોણ હું તમને બતાવું કોણ કોણ ધાબા ઉપર જ્યો છો. તો ભાઈ અહીંયા 2 જણા ઘરમાં છે ને બહુ જ ગરમી લાગતી હતી, એટલે 2 જણા અહીં ઉપર આવી ગયા છે ધાબા ઉપર. નીચે પંખાનો વાયરો જતો નહીં. અને અડે તો ગરમ લાઈ લાગે છે. કાકા ધાબુ તપેલું હોય ને અને નેચર એવું જ લાગે પણ હો. ધાબુ તપેલું હોય ને એટલે પંખાનો વાયરો છે ને, ઉપર સારું લાગે છે એના કરતા. મસ્ત પવન આવે ને. મસ્તી પવન આવે છે ઉપર. ઉપર ગેસ લાઈન રોજ ખાય ત્યાં જોશે. હવે ડુંગળી અને ટામેટા એટલે ગ્રેવી માટે ડુંગળી અને ટામેટા થઈ રહ્યા છે. ચંદા મામા દેખાય છે જાજા ને થોડા થોડા દેખાય છે. દેખાય છે ધાબામાં. અમે અહીંયા રહેવાય ને ત્યારે કોઈ બિલ્ડિંગો નથી, આ બધી દેખાય ને હવે બધી બિલ્ડિંગો થઈ ગઈ છે. એક જ બિલ્ડિંગ હતી નહીં, અને જો આયા એટલા તો કેટલી બધી બિલ્ડિંગો થઈ જાય. એસી લાગી જાય જો 2 દરમ તો એસી લાગી જાય કાન. એસી લાગી છે બોલ આઈકાના બધે એસી લાગવા માંડ્યો. નીચે મંડપ બંધ્યો છે, જમણવાર તો હશે. ના હોય એવું એ રે મંડપ બંધ્યો છે, પહેલા જ બ્લોકમાં છે. જવું છે માઈ? ઓકે તો આપણે બનાવો, આપણે ઘેર જમણવાર કરીશું. હા આપણે ઘેર સારું. ઈડલી આવ્યો તો આપણે લઈ આવ્યો, ભેડા લઈ આવ્યો અને માઈના શાક સમા બેઠો. ક્યાં તો ગાઈઝ અત્યારે બની રહ્યું રાતના ખાવાનું. એ જો ઠંડા ઠંડા પવનમાં ઠંડા ઠંડા દેખાય છે. શું ઠંડા ઠંડા હાલ તે મૂક્યું ઠંડા ઠંડા તો પછી હાલો દેખાય છે. પોતાને તો આપણે ખાવાનું ઘેવણ પણ ખાની છે. અહીંયા અમારી હાલત જો મને તો બીપી કેટલી મસ્ત હાલત આ જો. હા, મસ્ત હાલત દેખાય છે. તને મારા મોઢા પર મસ્ત હાલત આવ્યો મોટો મસ્ત હાલત. મમ્મી અહીંયા બનાવી રહી છે પરોઠા અને મને હલાવા આપ્યું આયરી ગ્રેવી. તે હું બેઠો બેઠો હલાવતો હતો એ ઉડી ગયું જો.
હવે આનો પાછું ઠંડુ કરવાનું અને ક્રશ કરવાનું. તો ગાઈઝ હવે આ ઠંડુ થઈ ગયું હવે આના હાના ચમચે આની અંદર નાખવું પડશે. તો ચમચે નાખીને ગ્રીન ક્રશ કરી દઈએ અને ગ્રેવી બનાવી દઈએ. તો ગાઈઝ અત્યારે હું ગ્રેવીને ક્રશ કરતો હતો ના જુઓ બધું બહાર આવી ગયું. બહાર આવી ગયું અત્યારે. હવે તારે પોતું મારવું પડશે. લે માર પોતું. પનીરનું શાક ખાવું હોય તો એ પોતું મારવું જ પડે. અહીંયા માર પોતું માર. હરખું. હા બરોબર. ક્યાં આવ્યો છો તો? હા ટામેટું રે ટામેટું ઘી ગોળ ખાતું તું. તું અત્યારે ક્યાં આવ્યો છું? અમે બધા અત્યારે ધાબા આવી ગયા છે. વાગે છે રાતના 10:30 અને અમે ધાબે આવ્યા છે અને ખાણો વાયરો પંખાનો વાયરો બંધ કરીને ગરમ લાગે છે. જોરદાર. ધાબા પર પવન જો સારો છે. પવન સરસ છે અને એક ટાઈમ પવન બંધ થાય ને તો એ ઉકળાટ કે ગરમી જેવું નથી લાગતું, ઠંડુ લાગે છે. સરસ પવન આવે છે. જો. શું થયું? એ આંખો કેવી રીતે ખેંચાય? એ, આંખો કેમ ખેંચાય? તું આમ જો ને એ મેલને એક બાજુ એ ગંધાતું છે, ગંધાતું ચો ચડાવ છે તો જો જૂતો આ જૂતું ભૂલ કઈ મેલાય. રીતે ખેંચાય એ તો કે આખું કઈ રીતે ખેંચાય બતાય તો. એ તો આખું બંધ થઈ ગયું, ખેંચાઈ ના કહેવાય. ઓહો મને તો ખબર અંદરથી ચેથી ઓખોની ખેંચાય? અંદર ઓખો આવો પછી અંદરથી ચેથી ખેંચાય? હે ઓખોની અંદર ઓખો આવો. અંદર અથડો બીજો બેઠો છે ને એટલે ઓખો ખેંચે છે ને તો તું ચો આવ્યો છો તારે? ફરવા હા શિમલા મનાલી જુનાગઢ આવ્યો. બાર્બીક્યુ નાઈટ કરો. એ ચંપલ ની બાદ મેલી વાત કર ને. તું અત્યારે ક્યાં આવ્યો છું? ચલો. ધાબા પર જમ આવ્યો છું? ચપ્પલ નીચે મૂકો ને પવન ખાવા તે પવન ચેથી ખોય છે તું? આ કરા મોઢાથી ખાય છે? મોઢાથી ખોય પવન તા ના શરીર ને ખબર તાર ચોથી ખોય છું મોઢાથી નહીં ખાય તો પવનથી પવન ખાય. પવન ચેથી પણ તું કે હું પવન ખાવા આવ્યો છું? આપણે ગાડીમાં ગયા હતા ત્યારે પવન ચક્કી દેખાઈ હતી એ ઉપાડીને લઈ જતા હતા હે ને? પવન અહીં ત્યાં હંમેશા જ પણ અંધારું થઈને નહીં દેખાતી. કાલ સવારે બતાવ્યો આપણે હંમેશા જ પવન ચક્કી પણ થોડી દૂર છે ને એટલે ના નહીં દેખાય. દેખાય. દિવસે થોડી ઘણી દેખાય રાતે ના દેખાય. બા હા પેલી પંખાવાળી નહીં હા તો એ અમે ગાડીમાં જોઈ હતી ને એ ગાડીમાં જોઈ હતી ને એ ત્યાં પંખાવાળે લઈ ત્યાં લઈ જઈને ચોંટાડી જઈને ત્યાં લઈ જઈને ઊંચી કરે અને લગાવી દે એમ. હા ત્યાં ચોટાડ દે દરિયામાં મૂકાઈ દરિયામ એ ના મૂકો અમુક પવન ચક્કી દરિયાને જોડે હોય છે. દરિયામ જોડે હોય દરિયામ નો મૂકો દરિયામાં નહીં પણ દરિયાની બાજુ છે. ગમસ્તન પવન ચક્કી આપણે ઘેર લઈ દઈશું. કેટલી હોય છે પવન ચક્કી આપણે જઈએ છીએ તે? આપણે એક લઈ દઈશું ઘેર પવન ચક્કી, એટલે પવન અડે જાય આપણને. અથવા લગે ઓકે હા